રાજકોટ શહેરમાં દિવાળી પર્વને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ બનાવવામાં આવી છે। હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં તમામ જરૂરી સગવડો ઉપલબ્ધ છે અને ઇમરજન્સી માટે તબીબી સ્ટાફ પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યો છે। દિવાળીની રાત્રે હલકી મોજ મસ્તીમાં કેટલાક ફટાકડાના દુર્ઘટનાઓની શક્યતા હોય છે। આને ધ્યાનમાં રાખી જિલ્લા આરોગ્ય વિભાગ અને રાજકોટ સિવિલ હોસ્પિટલે તાકીદની તૈયારીઓ શરૂ કરી છે। દિવાળીના સમયમાં ખાસ કરીને બાળકો અને યુવાનો ફટાકડા ફોડતી વખતે સુરક્ષાની બેદરકારી રાખતા હોય છે। તેવામાં તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે લોકો ફટાકડા ફોડતી વખતે તકેદારી રાખે અને ગંભીર ઈજાઓથી બચે। મોટા ઉત્સવોના ઉજાસમાં સાવચેત રહેવું પણ એટલું જ મહત્વનું છે। હું ડોક્ટર એચ એ દુસરા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરએમઓ તરીકે કામ કરું છું। દિવાળીના તહેવારને લઈને સિવિલ હોસ્પિટલ પૂરેપૂરી સજ્જ છે અને એના માટે જરૂરી બધી તૈયારી અમે કરેલ છે। રાઉન્ડ ધ ક્લોક ઇમરજન્સીમાં અમે એક્સ્ટ્રા મેડિકલ ઓફિસરની વ્યવસ્થા કરેલી છે। એના સિવાય બર્ન્સ વોર્ડ જે છે, કારણ કે દિવાળીના તહેવારમાં દાઝી જવાના નવા કેસ વધારે આવતા હોય તો એના માટે બર્ન્સ વોર્ડમાં એક સર્જરીના ડૉક્ટર, પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર અને જરૂર પડીએ વધારાનો નર્સિંગ સ્ટાફ અને ટ્રાન્સપોર્ટ સ્ટાફની પણ વ્યવસ્થા કરેલ છે। અત્યારે અમારે એક્સ્ટ્રા બેડ આમ તો અમારે 40 બેડ અમે એક્સ્ટ્રા રાખેલા જ હોય છે ગમે ત્યારે ઇમરજન્સી જરૂર પડે ત્યારે, પણ હાલની તકે અમારી બેડની જે સુવિધા છે એ સફિશિયન્ટ છે, એટલે કોઈ એક્સ્ટ્રાની અત્યારે જરૂર નથી અમારે। હા, દિવાળીના તહેવારમાં જે ફટાકડા ફોડવામાં જે સાવચેતી નથી રાખવામાં આવતી એને કારણે ઘણીવાર આવા બનાવો બને છે। દિવાળીનો તહેવાર ઉજવવું પરંતુ સાવચેતી રાખીને ફટાકડા ફોડવા એ જરૂરી છે। ઇમરજન્સી માટે એટલો જ સંદેશ આપીશ કે ઇમરજન્સીમાં અમે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક આખું અઠવાડિયું જે આખો તહેવારનો આપણો માહોલ છે, રવિવારથી માંડીને આવતા બીજા રવિવાર સુધીનો એ આખા અઠવાડિયા દરમિયાન અમે બધા જ ડૉક્ટરો સજ્જ છીએ અને જરૂર પડીએ વધારે ડૉક્ટરને પણ અમે સ્ટેન્ડ બાય રાખેલા છે। દાઝી ગઈ ત્યારે સૌથી પહેલી તો વસ્તુ જે જગ્યાએ દાઝી ગયો ત્યાં બીજી કોઈ વસ્તુ લગાવ્યા કરતાં પહેલાં ભાગને સાફ કરી લેવું। પછી જે સિલ્વર સલ્ફર ડાયઝિન કરીને એનું જે ટ્યુબ આવે બરોબર છે, બર્નોલ આવે છે, જે સામાન્ય માણસ બર્નોલ વાપરતા હોય એ બર્નોલ કે એવી ટ્યુબ લગાવે અને જો વધારે દાઝી ગયા હોય તો નજીકના દવાખાને જાય અને ડૉક્ટરને બતાવે। કોઈ ઘરગથ્થુ એવા ઉપચાર ન કરે કે જેને કારણે ઇન્ફેક્શન થાય।